મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. એવી ભાવના સાથે આપણે પરસ્પર એકબીજાને પ્રેમ કરતા રહીએ. અને કથા એ વાલા પ્રેમ કરવા માટે છે. ભાગવત ગ્રંથ એ પ્રેમનો ગ્રંથ છે. જો ભગવાનની જેટલી બધી કથાઓ છે એ બધી પ્રેમ માટે છે. અને બહુ પવિત્ર અને શ્રેષ્ઠ કલૌ કેશવ કીર્તના કળિયુગમાં બહુ શ્રેષ્ઠ અને સરળ સાધન છે કે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન થતી થાય, પણ કળિયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ માત્ર કીર્તનથી થાય. કલૌ કેશવ કીર્તના, કળિયુગમાં કેશવની પ્રાપ્તિ માત્ર કીર્તનથી થઈ જાય. નિગમતર કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુખાદ મૃત દ્રવ્ય સંયુતમ પિબદ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. શૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે છે. 6 પ્રશ્નો કર્યા છે ભાગવતજીમાં, પણ જ્યારે કથા સાંભળે છે ત્યારે કહે છે વયમ તો ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે યત શૃણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે. વયમ તો ન વિતૃપ્યામ, હજી વધારે ને વધારે તમે ભગવાનના ગુણગાન કરો, ભગવાનની કથા કરો, કારણ એ કથાને સાંભળતા સાંભળતા અમે ધરાતા નથી, હજી અમે તૃપ્ત નથી થતા. અને ભાગવતજીના એ શ્રેષ્ઠ 6 પ્રશ્નો છે, અને એ 6 પ્રશ્નોનો ઉત્તર જ શ્રીમદ ભાગવત છે. પહેલો પ્રશ્ન છે શૌનકાદિ ઋષિઓનો. કિમ શ્રેયઃ શાસ્ત્રસારકઃ સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મમ કેવતારાશ્ચ ધર્મઃ કમ શરણમ ગતઃ. 6 પ્રશ્નો કર્યા છે. ઇત્યેતે શ્રુતમ ઉદ્દેશ્ય ષટ પ્રશ્ના મુનિભિઃ કૃતાઃ. પહેલો પ્રશ્ન છે કિમ શ્રેયઃ. શૌનકાદિ ઋષિઓ કહે છે કે કલ્યાણ કયું, કલ્યાણ શેમાં રહેલું છે. બીજો પ્રશ્ન છે શાસ્ત્રા સારકઃ, શાસ્ત્રોનો સાર શું છે. ત્રીજો સ્વાવતાર પ્રયોજનમ, ભગવાનને પોતાના અવતાર લેવા માટેનું કારણ કયું, પ્રયોજન કયું. ચોથો કિમ કર્મમ, ભગવાનનું કર્મ શું અને લોકોનું કર્મ શું. કે અવતારાશ્ચ, અવતારો કેટલા ભગવાનના. અને પછી છેલ્લો પ્રશ્ન ધર્મઃ કમ શરણમ ગતઃ. શૌનકાદિ ઋષિઓ કહે છે કે જ્યારે ભગવાન સ્વધામ ગમન ગયા, એમણે સ્વધામ ગમન કર્યું, ત્યારે ધર્મ કોને શરણે ગયો. ત્યારે વેદવ્યાસ કહે છે કે ભગવાન આ ધરાધામ છોડીને ક્યાંય ગયા નથી. તો કેવી રીતે? જ્યારે ભગવાન સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી પૂછે છે ભગવાનને કે ભગવાન તમારા અવતાર પછી તમે સ્વધામ ગમન કરશો, પછી અહીંયા ધર્મ કોના શરણે જશે? કારણ કે પછી તો અનેક દોષોથી ભરેલો કળિયુગ આવી જશે. પોતે સ્વયં બોલ્યા છે તે પછી તો
સૌનકાદી ઋષિઓના પ્રશ્નો પછી ભગવાનનો મહિમા કેવો છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય શ્રી નાગરવન બાપુના ચરણોમાં કોટે કોટે વંદન. આવો, આજે આમે તે પછી કલાક અડધો કલાક મોડું થયું છે. દેવર્ષિ નારદ આવ્યા છે વ્યાસ ભગવાનના આશ્રમમાં. કંઈક કરવાનું જે બાકી છે એ દેવર્ષિ નારદ વ્યાસ ભગવાનને કહે છે કે હજી તમે ભગવાન શ્રી કૃષ્ણના લીલા કથાનું ગાન નથી કર્યું. અને દેવર્ષિ નારદ કહે છે કે એનો તમે એક ઇતિહાસ સાંભળો. એની હું એક કથા કહું છું કે ભગવાનના નામનો કેટલો મહિમા છે. દેવર્ષિ નારદ કહે છે, હે વેદવ્યાસ, હું મારો જ પૂર્વ ચરિત્ર તમને કહી સંભળાવું છું. કે ભગવાનના નામનો કેટલો મહિમા છે, ભગવત કથાનો કેટલો મહિમા છે. બીજા અન્ય કોઈના ચરિત્રનો નહીં, હું મારા પોતાના ચરિત્રની કથા તમને સંભળાવું, પૂર્વ જન્મની કથા સંભળાવું. દેવર્ષિ નારદ કહે છે કે ભગવાન, પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. દેવર્ષિ નારદ કહે છે કે પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. મારી માં એક ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણના ઘરે દાસીનું કામ કરતી હતી. નાની વયે પિતાજીનું અવસાન થયું. મારી માં મને ઉછેરીને મોટો કરતી. એક વખત જે ગામમાં મારી માં દાસીનું જે કામ કરતી હતી, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણના ઘરે, ત્યાં ચાતુર્માસ ગાળવા માટે ત્યાં સંતો મહંતો વધાર્યા. અને હું દાસીનો દીકરો એટલે ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણના ઘરે હું પણ કામ કરતો હતો, જે મારાથી થઈ શકે. પણ પછી તો ભગવાનની એવી કૃપા થઈ કે ચાતુર્માસ ગાળવા આવેલા એ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોનું મને સેવન થયું, એમનો સંગ મળ્યો. અને જે ચાતુર્માસ ગાળ્યો, એ ચાતુર્માસની અંદર મેં એ બ્રાહ્મણો સંતો મહાપુરુષની બહુ સેવા કરી. એમની સાથે રહી 4 મહિના વિતાવ્યા. મને સત્સંગનો લાભ મળ્યો. અને હું દાસીનો દીકરો એટલે જે બ્રાહ્મણો જે ચાતુર્માસ ગાળવા માટે જે વિદ્વાનો આવ્યા એ જમે, એ પતરાવળા ઉપાડવાનું કામ મારું હતું. અને જ્યારે એ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો જ્યારે ભોજન જમે પછી જે થોડું વધે પતરાવળાની અંદર, એ હું જમતો. અને એટલા માટે આપણે કહીએ છીએ અન્ન એવું મન. અને પછી એ સંતો મહાપુરુષોનું વધેલો એ અન્ન, એ પ્રસાદ મેં લીધો. મારી મતિ બદલાણી. અને એ અન્ન લીધો અને મતિ બદલી. યા મતિ શા ગતિ. જેવી મતિ હોય તેવી ગતિ થાય. અને દેવર્ષિ નારદ કહે છે કે મને સંતોનો પ્રસાદ મળ્યો. ધીરે 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 મને ભગવાનમાં ભાવ જાગ્યો, ભગવાનમાં વિશ્વાસ થયો.